આ તો આ તમે સાંભળો છો, સિટીમાં જઈને પ્રોગ્રામ હોય તો કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં, મરી જાય છો. એકચ્યુઅલી ના દીકરાઓ જીવ છે, શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. અને જીવ ને શિવ બાપુ ભજન સિવાય એક નો થાય. પૈસાનો ભણતરનો પાવર હોય તો તમારી પાસે, બાકી જીવને ને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડે પડે પડે. બુદ્ધિથી, વિજ્ઞાનથી, પૈસાથી જીવ ને શિવ એક નો થાય. આ સંતોના શબ્દો. પણ આ ભણતર જ્યાં વધી ગયું છે ને ત્યાં તો હારા હમણાં અમારું નામ જ ગાંડામ લખે કે આ મરી જવાના, આમના ભૂજાગરા કરી. તમે જીવવાના છો, તમે નથી મરવાના. અરે અમે મરી જાય ને તો ભલે મરી જાય, પણ અમે મરી ગયા પછી તે બાપુ જામવાળીમાં 5 જણાને તો કહેવું જ પડે કે ઓલો દરબાર વયો ગયો નહીં, હારો હતો, મોજ કરાવી હતી, એટલું તો કહેવું જ પડે. કરોડપતિના દીકરા કેટલાય મરી ગયા, કોઈ ગામનો પાડોશી નથી સંભાળતો. ભલા આ ભજન હમણાં બાપુએ કીધું કે આ ઉતરે છે ને એ અમે વ્યા જવું ને તો આ ભજન તો રહેવાનું જ છે. તમારે સાંભળવું પડશે. જો અમે બધા આવી રીતે બેઠા હતા, આવી રીતના બાપુ પરી બાપુને બોલાવ્યા હતા, આવા સાજિંદા હતા, આ દરબારને બોલાવ્યા હતા. આ વિડીયો તમને સાક્ષી આપશે. સારું કર્યું હોય તો ને, દુનિયાના બૂસ માર્યા હોય તો દુનિયા કોણ ઓળખવાની હતી? અરે બાપુ દુનિયામાં નામ ના જોતી હોય ને, મહેનત કરવી પડે, મહેનત. એક આ બુસટ હોય ને એને ઉજળો કરવો હોય ને, હાબુ જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, હુકવવો જોવે, મેલો એની હાથે થાય. ખરાબ તો હિમનામ થઈ જવાય. હારું કરવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે. કોઈ કચરો નાખતા જોઈ? ક્યાંથી આવે કચરો? ક્યાંથી આવે? એટલે મહાપુરુષો કહે છે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં ભજન રૂપી કચરા પોતા કરતા રહેજો ને કચરો ઘરી જાય છે, કોઈ નહીં કાઢે. આ સદગુરુના શબ્દો છે. આ જીવન છે ને, જીવનમાં કચરા તો ગરવાના ગરવાના ને ગરવાના, પણ આમાં હંજવારી ચાલુ નહીં હોય ને એના મકાન બાપુ બાવા વળી ગયા છે, કાંઈ નહીં હોય મારી પાસે. એવા તો બાપુ છે ને બહારથી બધું આડંબર દેખાય છે. આમની પાસે આટલી બધી ગાડીઓ છે ને, આમને તો આટલા મકાન છે ને, આટલા કારખાના છે, પણ દાળ ભાત સિવાય કઈ નથી ખાઈ શકતા. મરેલા જેવા જીવે છે. બહાર નીકળે ને ઓલા ઓફિસે એસી ને, ગાડીએ એસી ને, ઘરે એસી ને, કારખાનું એસી. બહાર જઈને નીકળે ને પાપેલા બટાટા જેવા લાગે. આપણને એમ થાય કે હમણાં મરી જાય છે. એને જિંદગી કહેવાય? અરે ઈશ્વર બાપુ ત્રાજવું લઈને બેઠો છે, બધી એને ખબર છે કોને શું. પેલું ડેન્ગ્યુ નતું આવ્યું, ડેન્ગ્યુ તમે જુઓ તો હારામાં હારો બંગલો હોય, બારી બારણા બંધ હોય, મચ્છરદાની બાંધી હોય, તોય ડેન્ગ્યુ અહીંયા જઈને કરડતું હતું. બોલો, ઓલા ઝૂંપડામાં રહે એને બારણા નથી, ખાટલા નથી, એસી નથી, પંખો નથી, એને આ ડેન્ગ્યુ નહીં ફાળતું હોય. પણ એને ખબર છે આ કાળી મજૂરી કરીને હુતા છે ને આને જેટલાય મલકના બૂસ મારીને હુતો છે, અહીંયા જ જવાય. ઈ ત્રાજવું લઈને બેઠો છે, એને બધી ખબર છે. દિવાળીનો તહેવાર હોય ને, પૈસા વાળાના છોકરા હોય ને, 2 રૂપિયાના ફટાકડા લાવે. ફોડી નો કે ફોડવા હાટું ઝૂંપડામાં થા કરવા પડે. એમને પૈસા નથી આપ્યા, એને જીગર આપી. આમને પૈસા આપ્યા, જીગર નો આપી. ઓલા ઝૂંપડામાંથી થા કરવો પડે કે ફટાકડો તું ફોડી કે લાય નો શું ફૂટે. ઓલો જળ લઈને દિવાળી મૂકે ને ફટાકડો ફૂટે ને, ઓલો કે ભાઈડે ફોડ્યો એમ રાજી થાય, ઓલો કે 2 વાળો લાવ્યો એ ફૂટ્યો એમ રાજી થાય. ઈશ્વર ત્રાજુ લઈને બેઠો છે. કોઈ જો એમ માનતું હોય ને કે હું આને ખવડાવું છું, હું આને મોટો કરું છું, ખોટી વાત છે. પણ આની માટે બાપુ સારા સંસ્કાર જોવે, સારા સંસ્કાર માટે સારી જનેતા જોવે. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડુનો હોય, જેલ જખરા નીપજે જેની જનેતા હોથલ હોય. હારી મા વગેરે બાપુ હારા સંતાન નો થાય. એના સંસ્કાર બાપુ હું તો એમ કહું, બેનું દીકરીઓને તમે ધારો એવા દીકરા દીકરીઓ તમે કરી શકો, ન કર્યો. ગોપીચંદ ને ભરતરીના બાપુ માથું ભાંગે એવા દીકરા થાય, નો કામ થાય. પણ એવી ખુમારી બાપુ માને જોઈ. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હોય અને જીજાબાઈ બાપુ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દે, એ માને પાવર જ હોય કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, મારું સંતાન કોઈ દી માય કાંગળું થાય જ નહીં. કુમારી માને જોઈ. માં તો માં છે ભલા મારા. પછી માં જેવી હોય એવા સંતાન થાય. એમાં આપણે માને કોઈને આપણે મોડા શબ્દો ન કહેવાય, પણ અમુક છોકરા તમે બજારમાં જો, નાના છોકરા ગાડીઓ બોલતા હોય, એને ખબર જ નથી ગાડી શું કહેવાય. પણ નાના છોકરા ગાડીઓ બોલતા હોય, મને તરત લાઈટ થઈ જાય. ઘરે માન બાપા બે બોલતા હોય તો જ આમાં ઉતર્યું હોય. તમે ન બોલતા હોય, તમારી પ્રજાને ખબર જ ન પડે કે આને ગાળ કહેવાય. આ તમે વાવ્યું હોય ને એ જ ઉગે. 5 વર્ષ પછી તમે નિહાળે મૂકો, એની પહેલા બાપુ સંતાનને તમે જે પહેલ પાડો ને એ સંતાનને ખબર પડે. તમે કોઈક સાધુ આવે ને સીતારામ બોલો ને એટલે એને ખબર પડે કે આપણે સીતારામ કરાય. તમે મંદિરે જતા હોય ને તો કે બાપુ દાદા જતા હતા આપણે જવાય.
તમે બેનો દીકરીઓને કંઈક આપતા હોય ને તો કે દાદા દેતા તો આપણે દેવાય. પછી તમે કોથળીઓ તોડતા હોય કે દાદા તોડતા તો આપણે તોડાય. આ ઘરની નિહાળ છે ભલામણ, આ કોઈ શીખડાવતું નથી. આ બધું અંદરની જ વાત છે. એટલા જ માટે બાપુ ગંગા સતીની વાણી કહે છે 21,600 શ્વાસા ભજન એનું કરવાનું છે. શ્વાસા શબ્દ ને સુરતાનું બાપુ મિલન થઈ જાય તો ભજન. ઘણા બધા કે ભજન કરો પણ કહો તો ખરા ચમ કરવું? ઊંધા માથે થવું? ભજન ચીને કયો છું? ભજન બાપુ ભજન તમારું ચાલુ છે. ખાલી તમે પાછા ઘણા એમ કે રાતે 2 વાગે જાગવાનું, નાઈ ધોઈને બેવાનું, ચોખા ઘીનો દીવો કરવાનો, આસન કરવાનું, ઉગમણા માટે બેવાનું. એને ઘીની જરૂર છે? તમને બાપુ લુગડું નથી પહેરતા આવડ્યું, હવે એને બધું શીખડાવ્યું, તમે હું એને ઘીનો દીવો કરો? હું તો એમ કહું છું કે નાયા ધોયા વગર રાતે દીએ બપોરે સાંજે સવારે જ્યારે કરો તાર ભજન થાય. કોઈ એની ટાઈમની જરૂર નથી. એ તો બાપુ બધા વાર્તાઓ કરે. આખો દી નાકા વાળ્યા હોય રાતે 2 વાગે જાગી શકે? એ તો બધી વાંચવું આવડે છે. 2 વાગે જાગીને 2 વાગે જાગીને ભજન કરો તો જ ભગવાન સાંભળે. અત્યારે કરો તો ન સાંભળે, બપોરે કરો તો ન સાંભળે. એ તો તમારી રાહ જોઈને જ બેઠો છે. તમે ક્યારે શરૂઆત કરો? 2 વાગે તમે બઠા થઈ જાય, જાગો તો હવાર પડ્યું હોય કે બાપુએ 2 વાગ્યાનું કીધું, હવે કાલ વાત. અરે ભાઈ ચાલુ કરી દે ને, બાપુએ જ્યારે કીધું હોય તારે. પણ આ નથી સમજાતું. કર્મની ગતિ છે એ કોઈ સમજી જ નથી. મળે નહીં ત્યાં સુધી ન મળે, અને મળે ને તારે બાપુ આવા માવજીરામ બાપા જેવા ગમે ત્યાં તમને આંગળી પકડવા વાળો મળી જાય છે. પણ માર્ગે હાલતા થઈ જાવ બસ. રાહ જોઈને મેળ ન પડે, હાલતા થઈ જાવ. હમણાં બાપુએ કીધું ને કે ગુરુ મારા મેરમ, ચાવી મારા ગુરુને હાથ. ગુરુ મળે તો તાળા ખોલીએ. ગુરુ મળી જ જવાના છે. ચાવી તમારી પાસે છે, તમારે મારે ગોતવાનું છે, હાલ્યું જવાનું છે, તાળું તમારે ખોલવાનું છે. બાકી તમે ગુરુ આવીને ખોલી દે, ગુરુના ખીચામાં કોઈ મુક્તિની પોટલી નથી, તમને આપી દે તમને મુક્તિ મળી જાય. ગુરુ કે આમ કરો એટલે કરવા મળી જાવ, બસ બીજું કાંઈ કરવાનું નથી. એટલા માટે એક વાણીમાં કે છે, નિર્મળભાઈ કે છે, પધારો ગુરુ મોરા સાતની રે સત ગુણ લાગ્યા રે પધારો એ પધારો ગુરુ મોરા સાતની રે વેલાડી એ વેલાડી બીજ વર્તી બીજ વાવા છે વિશ્વાસ જાણે બીજ વર્તી બીજ વાવા છે વિશ્વાસ જાણે વિશ્વાસ જાણે કરણી ના કરા કરી કરણી ના ક્યારા કરી તમે પ્રેમ ના સીધી દો પાણી મોરા સાતની રે વેલાડી સત ભણ લાગ્યા રે પધારો એ પધારો ગુરુ મોરા સાતની વેલાડી
પ્રથમ ભક્તિ રાધે જાણી નારી ચંદ્ર તારા રાણી પ્રથમ ભક્તિ પ્રહલાદ જાણી નારી ચંદ્ર તારા દે રાણી એ તારા દે પાંચ પાનો દ્રૌપદી સતી રાજા બલી ઓળખાણી ગુડમોડા સાતની રે અને સતો ભણ લાગ્યા રે પધારો આ પધારો ગુરુમોરા સાતની મહાપુરુષો કહે છે